શિયાળાની ઠંડીમાં વાળ પણ ઠંગરાઈ ગયા. મેં કીધું તેલ નાખી લઉં, ત્યાં તો તેલ જામેલું હતું. હું તેલ લઈને બહાર આવી તડકે મૂકવા, પણ તડકો હજી નથી નીકળ્યો. પછી મેં જોયું કે મમ્મી ચૂલો પેટાવતા હતા અને કામાક્ષી વેફર ખાતી હતી. એટલે મેં કીધું કામાક્ષીને મને પણ એક વેફર ખવડાવી દે. મમ્મીએ ચૂલા ઉપર પાણી મૂક્યું હતું ને પાણી ગરમ થઈ ગયું એટલે એમાં બોટલ ફેરવી દીધી, તો સરસ તેલ ગરમ થઈ ગયું. એટલી વારમાં શ્યામ આવ્યા. એને હજી દાંત સાફ કરવાના હતા એટલે એ કોલસો લેવા આવ્યા. કોલસાનો ભૂકો કરતા હતા ત્યાં કામાક્ષી કહે કે પપ્પા મારે પણ કોલસો ઘસવો છે. ઈ તો વાત સાચી કે આપણને મોટાઓને જોઈને જ નાના છોકરાઓ બધું શીખે. પછી બે બાપ દીકરી આંગળીએથી કોલસો ઘસવા માંડ્યા. હાથ ને મોઢું ને બધુંય કાળું કાળું થઈ ગયું કોલસા વાળું. પણ દાંત ધોરા થઈ જાય તો સારું. પછી અંદર જઈને જોયું તો ડાલીમાં કેટલા બધા ભરાય એવા રીંગણા હતા. આ બધા રીંગણા હમણાં જ મમ્મી તાજે તાજા તોડી આવ્યા, અમારી વાડીના છે. ને કામાક્ષી એમ કહે છે કે તમારે આ રીંગણા જોતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. હાલો હવે હું તેલ નાખી લઉં, બાકી પાછું ક્યાંક જામી જશે. ત્યાં તો કામાક્ષી એક પોટલું લઈને આવી ને આમાં તો હતા સીતાફળ. આ પણ અમારી વાડીમાં જ થાય છે, હમણાં જ તોડ્યા છે એટલે કામાક્ષી મને બતાડવા આવી. કેવા મસ્ત છે, થોડાક દિવસમાં પાકી જશે પછી મજા આવશે ખાવાની. નાસ્તામાં મેં દૂધ ને રોટલો ખાધા ને કામાક્ષીએ આજે આ બે ડ્રોઈંગ બનાવ્યા છે, જેમાંથી એક એ આંગણવાડીએ લઈ ગઈ અને બીજું કાકીને આપ્યું. ઈ ડ્રોઈંગ હેતવીએ એના રૂમમાં ચોંટાડી દીધું. આજે રાત્રે અમારે મેથી ને લીલી ડુંગળી ને એ બધું નાખીને મુઠિયા ઢોકળા બનાવવાના છે. મમ્મી બધું તાજે તાજું તોડી આવ્યા શાકભાજી અને અમે સુધારવા બેસી ગયા. થોડી જ વારમાં ઢોકળા બાફી નાખ્યા, હજી આને વઘારવાના છે. પણ ઈ પેલા બાફેલા ઢોકળા ખાવાની બહુ મજા આવી ગઈ. પછી અમે ગલુડિયાને ખાવાનું આપવા આવ્યા. અમને જોઈને તો એ બધાય તરત જ ધોયડા અને બોલવા માંડ્યા કેવા. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. જય સિયારામ.